નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો 1 જૂનથી હવે એલપીજી પર નવા નિયમો। પીએનજી હોય તો એલપીજી કનેક્શન બંધ થઈ જશે। વિગતે વાત કરીએ તો એશિયન કટોકટીને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે। આ ફેરફારોમાંથી એક જે છે તે 1 જૂનથી અમલમાં આવશે અને તે પરિણામે તમારા સિલિન્ડર કનેક્શન રદ થઈ શકે છે। હકીકતમાં દેશમાં પીએનજી કનેક્શન વધી રહ્યો છે અને સરકારી નિર્દેશો છતાં એલપીજી સિલિન્ડરનો ઉપયોગ યથાવત છે। માર્ચ સુધીમાં 6.5 લાખ નવા પીએનજી કનેક્શન ઇન્સ્ટોલ કરવાના આવ્યા હતા, પરંતુ વાસ્તવિક પુરવઠો 18%થી ઓછો હતો। આ સૂચવે છે કે ઘણા પરિવારોએ ખરેખર સ્વિચ કર્યા વિના જ કનેક્શન મેળવ્યા છે। જો કે હવે સરકારે જણાવ્યું છે કે જો તેમની પાસે પીએનજી અને એલપીજી બંને કનેક્શન હશે તો એલપીજી કનેક્શન બંધ થઈ જશે અને અથવા તો બંધ કરવું પડશે। જો કે આ હોવા છતાં લોકો પીએનજી કનેક્શન મેળવી રહ્યા છે પરંતુ એલપીજી બંધ કરી રહ્યા નથી। છેલ્લા દાયકામાં એલપીજી વપરાશકર્તાઓની સંખ્યા લગભગ બમણી થઈને 335 મિલિયન થઈ ગઈ છે। મિત્રો, જ્યારે પીએનજી વપરાશકર્તાઓની સંખ્યામાં ફક્ત 16.4 મિલિયન રહી ગઈ છે। સરકાર આ પરિસ્થિતિને શક્ય તેટલી ઝડપથી બદલવા માંગે છે અને જૂનથી શરૂઆત પહેલાં જ કડક નિયમો લાગુ કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 8 કલાક ખતરનાક, 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું રેડ એલર્ટ। વિગતે વાત કરીએ તો દેશમાં ચોમાસું અને સંપૂર્ણપણે સક્રિય થયું નથી, પરંતુ હવામાન એકદમ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેના કારણે હવામાન વૈજ્ઞાનિકોથી લઈને રાજ્ય સરકારો સુધી સૌની ચિંતા વધી ગઈ છે। ભારતીય હવામાન વિભાગ IMDએ આગામી 24 થી 48 કલાકને અત્યંત સંવેદનશીલ ગણાવ્યા છે। આ વિભાગે દેશના 13 રાજ્યો માટે ભારે વાવાઝોડા, કરા અને મુશળધાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દીધું છે। મિત્રો, એક તરફ જ્યાં આ એક તોફાની વરસાદ થોડા દિવસોની રાહત આપી રહ્યો છે, ત્યાં બીજી તરફ ચોમાસાને લઈને હવામાન વિભાગે એક અત્યંત ચિંતાજનક સમાચાર આપ્યા છે। IMDના તાજા પૂર્વાનુમાને ખેડૂતોને ચિંતા વધારી દીધી છે। વિભાગનું કહેવું છે કે મિત્રો, હવે આ વર્ષે દેશમાં ચોમાસાનો વરસાદ જે લાંબો પીરિયડ એવરેજ એટલે કે LPAના જે લગભગ 90% રહેવાની સંભાવના છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સ્કૂલ વેકેશન મુદ્દે વિવાદ સર્જાયો। ખાનગી અને સરકારી સ્કૂલો આમને સામને આવી ગઈ। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે હવે એક નવો વિવાદ ઊભો થયો છે। રાજ્યમાં ઉનાળુ વેકેશન લંબાવવું કે પછી શાળાઓ સમયસર શરૂ કરીને તેને લઈને ખાનગી અને સરકારી શાળા સંચાલકો આમને સામને આવી ગયા છે। બંને સંગઠનોએ મુખ્યમંત્રીને અલગ અલગ રજૂઆતો કરી છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। મિત્રો, રાજ્યના શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને 8 જૂનના બદલે 18 જૂન શાળાઓ શરૂ કરવાની માંગ કરી છે। માત્ર એટલું જ નહીં, પરંતુ પેટ્રોલ ડીઝલના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને પણ શૈક્ષણિક વ્યવસ્થામાં ફેરફારની ભલામણ કરવામાં આવી છે, જેમાં KGથી ધોરણ 5 સુધી અઠવાડિયામાં માત્ર 5 દિવસ શાળાઓ ચલાવવાની અને ધોરણ 6 થી 8 માટે મર્યાદિત દિવસો રાખવાની રજૂઆત કરી છે, જ્યારે 9 થી 12 માટે ઓનલાઈન શિક્ષણની મંજૂરી આપવાની પણ માંગ કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સરકાર હવે પ્લાસ્ટિકની જગ્યાએ ચલણી નોટો છાપશે। વિગતે વાત કરીએ તો હવે ભારતમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધતો હોવા છતાં ચલણી નોટોની માંગણી પણ એટલી જ વધી રહી હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિકની ચલણી નોટો બજારમાં મૂકવા માટેની ચર્ચાઓ ફરી શરૂ થઈ ગઈ છે। પટના અને મુંબઈમાં યોજાયેલી RBIની છેલ્લી 2 બોર્ડ મિટિંગમાં પોલિમરની નોટો રજૂ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી। મિત્રો, પરંપરાગત કાગળની નોટોની તુલનામાં પોલિમરની નોટોનો ઉત્પાદન ખર્ચ ઓછો છે અને એ લાંબા સમય સુધી ટકી શકતો હોવાથી આ પગલાં પર વિચારણા કરવામાં આવી રહી છે। તાજેતરના વર્ષોમાં 10 અને 20 રૂપિયાની ઓછી કિંમતની ચલણી નોટોની માંગણી મજબૂત રહી છે। જો કે મિત્રો, ચલણમાં ફરતી નોટોના મૂલ્યમાં એમનો હિસ્સો ઓછો રહ્યો છે, ત્યારે છેલ્લા 2 વર્ષમાં 10ની નોટના મૂલ્યનો હિસ્સો માત્ર 0.7% હતો, જ્યારે 20ની નોટના મૂલ્યનો હિસ્સો 0.8% હતો, જેને ધ્યાનમાં લઈને આ જે પ્લાસ્ટિકની નોટો છાપવાનો સરકારે નિર્ણય લીધો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગ તેલથી લઈને પામ ઓઇલ સુધી બમણી થઈ ખાદ્ય તેલની કિંમત। વિગતે વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતીય નાગરિકોના ઘર બજેટ પર જોવા મળી રહી છે।
વૈશ્વિક બજારના તણાવ અને સપ્લાય ચેઇનને પહોંચેલા નુકસાનને કારણે ભારતમાં મોંઘવારી વધી રહી છે. ઈંધણના વધતા ભાવોથી પરેશાન પરિવારો માટે હવે કરિયાણાની વસ્તુઓ, ખાસ કરીને ખાદ્ય તેલના ભાવ ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 4 મહિનામાં રિફાઇન્ડ ખાદ્ય તેલનો મોંઘવારી દર બમણાથી પણ વધુ થઈ ગયો છે. ખાદ્ય તેલના ભાવ વધારાની અસર માત્ર રસોડાના તેલના ડબ્બા સુધી સીમિત નથી રહેતી, પરંતુ તેલનો ઉપયોગ અસંખ્ય પેકેજ્ડ ફૂડમાં થતો હોવાથી કરિયાણાનું આખું બિલ વધી રહ્યું છે. બિસ્કિટ, નમકીન, જે ફ્રોઝન ફૂડ, ઇન્સ્ટન્ટ મીલ અને બેકરી પ્રોજેક્ટના જે પ્રોડક્ટ જેવી FMCG વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. મિત્રો, ઉત્પાદકો કાચા માલનો વધતો ખર્ચ હવે ધીમે ધીમે ગ્રાહકો પર નાખી રહ્યો છે, જેના કારણે સામાન્ય માણસનો દૈનિક ખર્ચ સતત વધી રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓનો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો. માત્ર 200 રૂપિયામાં 15 OTT પ્લેટફોર્મ અને YouTube પ્રીમિયમ પણ ફ્રીમાં મળશે. વિગતે વાત કરીએ તો ભારતની સૌથી મોટી અને અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ તાજેતરમાં પોતાના ગ્રાહકો માટે એક ખાસ અને મોટી શાનદાર OTT પાસ લોન્ચ કર્યો છે, જે મોટી ભેટ આપી છે. આ પ્લાન ડિજિટલ મનોરંજનના શોખીન ભારતીય ગ્રાહકો માટે એક અત્યંત આકર્ષક અને ફાયદાકારક ઓફર સાબિત થઈ રહ્યો છે. આજના સમયમાં જે પણ યુઝર્સ મોબાઈલ ડેટાનો ઉપયોગ કરે છે, તેમાંથી મોટાભાગના લોકો એક અથવા તો એકથી વધુ OTT પ્લેટફોર્મ પર ફિલ્મો, વેબ સિરીઝ કે લાઈવ સ્પોર્ટ્સ જોવાનું પસંદ કરે છે. મિત્રો, હાલ જે લોકોને એક બીમારી થઈ ગઈ છે, એક બંધાણ થઈ ગયું છે કે મોબાઈલ વિના ચાલતું જ નથી. લોકો સવારે જાગે ત્યાંથી સૂવે ત્યાં સુધી મોબાઈલનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યું છે. ત્યારે પરંતુ હવે મુશ્કેલી એ છે કે મોટાભાગનું સારું અને પ્રીમિયમ કન્ટેન્ટ મેળવવા માટે અલગ અલગ પ્લેટફોર્મનું મોંઘું સબસ્ક્રિપ્શન ખરીદવું પડે છે. મધ્યમ કે લાંબા ગાળા માટે એક આ રીતે આ એપ્લિકેશનના અલગ પૈસા ચૂકવવા સામાન્ય ગ્રાહક માટે બિલકુલ વ્યવહારુ કે પરવડે તેવા હોતા નથી. આવા માહોલમાં હવે જીઓનો માત્ર 200 રૂપિયાનો પ્લાન ગ્રાહકો માટે એક આશીર્વાદ સમાન બનીને આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખુશખબર. ભણતરનો ખર્ચ ઉપાડશે સરકાર. દર વર્ષે ખાતામાં આવશે 12,000 રૂપિયા. વિગતે વાત કરીએ તો મોંઘવારીના આ યુગમાં શિક્ષણ પૂર્ણ ખૂબ મોંઘું થઈ ગયું છે. આ દેશમાં એવા લાખો પરિવારો છે જેમના બાળકો ભણવામાં અતિશય તેજસ્વી અને હોશિયાર હોય છે, પરંતુ આર્થિક તંગીના કારણે તેઓ આગળ ભણી શકતા નથી. ઘણા બાળકોએ તો ધોરણ 8 પછી મજબૂરીમાં ભણવાનું છોડી દેવું પડે છે. NNMSSS યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારોના હથિયાર બાળકોને ધોરણ 8 પછી શાળા છોડતા અટકાવવાનો છે અને તેમને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. મિત્રો, આ યોજના હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા વાર્ષિક 12,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે. આ રકમ વિદ્યાર્થીઓને દર મહિને 1,000ના હપ્તા તરીકે આ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાય ધોરણ 9થી શરૂ કરીને ધોરણ 12 સુધી એટલે કે સતત 4 વર્ષ સુધી મળવાપાત્ર છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પર મંડરાય દુષ્કાળનું સંકટ. IMDની મોટી ચેતવણી. વિગતે વાત કરીએ તો હવામાન વિભાગ લાખો ભારતીયો, ખાસ કરીને ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર લઈને આવ્યો છે. જેઓ ભારે ગરમી અને ગરમીના મોજા વચ્ચે ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે ચોમાસાની બીજી વિગતવાર આગાહી જાહેર કરી છે. આગાહી મુજબ દેશમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્યથી ઓછો અથવા તો ઓછો વરસાદ પડવાની ધારણા છે. મિત્રો, વાત કરીએ આગળ સમાચારમાં તો ચોમાસાની ઋતુના પહેલા મહિના જૂન 2026માં પણ કોઈ રાહતની અપેક્ષા નથી. જૂનથી વરસાદ LPAના 92% કરતાં ઓછો રહેવાની અપેક્ષા છે. આનો અર્થ એ થયો કે જૂન દરમિયાન દેશમાં મોટાભાગના ભાગોમાં ભેજવાળી ગરમી અને પાણીની અછત રહેશે. જો દુષ્કાળ પડે તો નવી કોઈ વાત નથી. એમાં નવાઈ નહીં, જે પાકની પ્રારંભિક વાવણીમાં વિલંબ કરી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ કામ માટે પાન કાર્ડ જરૂરી નથી. નવો નિયમ લાગુ. વિગતે વાત કરીએ તો નવા સુધારા અંતર્ગત સામાન્ય માણસને સૌથી મોટો ફાયદો બેન્કિંગ વ્યવહારોમાં જોવા મળશે, કારણ કે રોકડ વ્યવહારોના નિયમો હવે એકદમ સરળ બની ગયા છે. અગાઉ બેંક ખાતામાં 50,000થી વધુની કેશ જમા કરાવવા માટે પાન કાર્ડ આપવું અનિવાર્ય હતું, જે મર્યાદા હવે વધારી દેવામાં આવી છે. એટલું જ નહીં, આખા વર્ષ દરમિયાન બેંકમાં રોકડ જમા કરાવવાની વાર્ષિક મર્યાદા પણ 2.5 લાખથી સીધી વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે.
જેનાથી નાના વેપારીઓને વારંવારની જે કાગળિયાની જે ઝંઝટમાંથી મુક્તિ મળશે। મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને સરકારે મોટો આશરો આપ્યો છે। નવા નિયમો મુજબ હવે 20 લાખ સુધીની કિંમતની કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા કે વેચવા માટે પાન કાર્ડ સબમિટ કરવું જરૂરી રહેશે નહીં, જે એક મોટા રાહતના સમાચાર કહી શકાય। જે મર્યાદા અગાઉ માત્ર 10 લાખ સુધીની જ હતી। આ સાથે જ આવકવેરા વિભાગની પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન રિપોર્ટિંગ લિમિટ પણ 30 લાખથી વધારીને 45 લાખ સુધીની કરી દેવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। અમદાવાદ, રાજકોટ, સુરતમાં નવી ટીપી સ્કીમોને લીલી ઝંડી આપી દીધી। વિગતે વાત કરીએ તો ગુજરાત રાજ્યના જે શહેરી વિસ્તારોમાં સુયોજિત વિકાસ અને માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। મે 2026 દરમિયાન જાહેર કરાયેલા વિવિધ પરિપત્રો મુજબ અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મેગા સિટીમાં ટાઉન પ્લાનિંગ એટલે કે ટીપી સ્કીમોને પ્રાથમિક મંજૂરી અને જરૂરી સુધારાની જાહેરાત કરી છે। મિત્રો, આ તમામ મંજૂર કરાયેલી સ્કીમોમાં નકશા અને લગતા દસ્તાવેજો જાહેર જનતાના નિરીક્ષણ માટે સંબંધિત સત્તામંડળોની કચેરી ખાતે કામકાજના દિવસો અને સમય દરમિયાન ખુલ્લા મૂકવામાં આવશે। સરકારના આ પારદર્શક પગલાંથી શહેરી જમીનનો વધુ સુઆયોજિત ઉપયોગ શક્ય બનશે।